હેલો મિત્રો, જય માતાજી, જય સોમનાથ. તો ભાઈ હવે જઈએ છીએ આપણે મંડપ ભરવા, બરોબર. અમારા જીજાજી આગેવાન આવી ગયા છે. ગવાડા કાઢો ની મામા. કઈ ગતે નહીં. અમારા મેન આગેવાન અમારા જીજાજી ક્યારની વાત આગળી ફ્રી થઈને આવ્યા. નાકમાંથી ધવાળા કાઢ્યો. આવું જોઈ તમે. आवाज देखाई है बीड़ी पीने हमारा देसी देसी दो शब्द बोलिए कुछ हमारा देसी देसी क्या देसी भाई हेलो हेलो जे करू वेला तेरी पति आ तो चाहिए હવે મંડપ ભરવા अब दिखे और लड़की हम देख गई मेरा दिखरा है मेरा दिखरा है क्या जो भरी जय जो काका है तुम्हारा दिखरा किधर गया दिखरा निशाल पे स्कूल पे तो लगन में वीडियो बनना चालू है बनता है न टीका मारता है मुझे पता वीडियो तो खास यूट्यूब पर देखજો चाहिए છે વાસણ ભરવા ક્યાં જોઈએ છે આપણે ઇતલા ઇતલા ઇધર જાના હે હા જોઈએ છે વાસણ ભરવા માટે वासन भरने के लिए जा रहे हैं तो जितना पूछ के बाद तो जितना पूछे के बाद आवे तो मित्रों અમે લોકો પહોંચી ગયા છે થાંભલા ભરવા અમારા જીજાજી તમારા જીજાજી થાંભલા ભરે છે હા એને કાઈ નથી ભરવા જીજાજી થાંભલા ભરે છે चला वजन है वजन थाली है थाली थाली का बहुत वजन है આપણે વાસણ ભરી લઈએ પછી નીકળીએ બોલ હું કહેતા તમે અરે ખબર પડે એ આને કહેવાય તો મિત્રો અમે આવી ગયા છે બધું વાસણ ભરીને હવે ઉતારવાનું છે અહીંયા આપણે લેવા ગયેલું છે આ લોકો એ લોકો બધું આ બધું એ લોકોનું છે આપણો જો આ 3 બાસ્કા છે તો હવે આપણે વાસણ ઉતાર લઈએ પછી જવાનું છે સાઉન્ડ સિસ્ટમ ભરવા બરોબર તો વાસણ ફટાફટ ઉતાર લઈએ શું કહું શું કહેવાનું છે શું કહેવાનું क्या कहना है लड़का तुम्हारा कि दिखरा तुम्हारा किधर है निशाल पे गया है थोड़ा काम कर लेता है थोड़ा काम कर लेता है થોડું કામ પતાવી લેગા તો મિત્રો હવે બધા વાસણ ઉતારી લઈએ ને પછી જઈએ આપણે A few minutes later मंडप ले आया है मंडप મંડપ લે આયા છે मम्मी मामा भांजा है मंडप के लिए आए हैं 3 दाड़ा में तड़को तो મંડપ ભરી લે મિત્રો અમે લોકો બોલો ગોવિંદ બાપા તું क्या भूल गया अपन कार्बेटर कार्बेटर गाजला हाँ उसी का तकिया बोलो उसी क्या तकिया टेका रखने वाला की कार्बेटर 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 किधर कार्बेटर किधर है सामान और तो भरा गया है कारपेट बाकी है जी वो मेरा भाड़ा है वो क्या क्या बोल रहे हो कौन है ये लाकड़ा बांधता है मेरा भाड़ा है क्या काम का है जमन वाला तो काम कर लगा दिया काम का पूरा पूरा लग हमारा जीजाजी कारपेट ने कार्बेटर के तो હવે ખાલી ગાદલા અને કાર્પેટ બાકી છે હજી માંડવા ભરાઈ ગયા છે માંડવા ભરાઈ ગયા છે અમારા ભગત દોરી બાંધે બાંધે છે હા ભગતને તો સુટકો ને જ બાંધવાનો એ તમને જ આવડે साजला आया है साजला मावा खाने के लिए टाइम मामा साजला मावा खाने के लिए कैसो नहीं थी भाई कणसता के में कलश में आता है
हार्ड काम रहता है तो सर भी उगलता है रच्ची पड़ता है रच्ची पड़ती है रच्ची આ મિત્રો ભરી લે ગાદલા વાદલા ને કાલ બેટા પછી જઈએ આપણે. તો મિત્રો અમે લોકો આવી ગયા છે અમારા ઘરના આંગણે. માંડપનું બધું ચાલુ છે. શું કે ખુરશી ક્યાં બોલ રહી है पोटे पे कौन फोरा फोरा काम कौन करता है? तुम्हारी बहन हमारी बहन बोरा बोरा काम करती है भारी भारी मेरे को देती है लाकड़ा भरती है મંડે બહુ ઠલી ગઈ તો પછી આપણે આગળ કરીએ બધું ઠલવી લઈએ અને પછી કરીએ આગળ. हाँ उच्चार पश्चिम दिया बना भाई अभी अभी थोड़ा वो उभा कर लेता है थामला टेका फिर करते हैं ना. उतरा तो ये ऊपर था अभी तो वो ठलवी लिए. મારા માસા કેમ કે મોડું થઈ ગયું હતું એને વહેલું ફોડીને પૂગવાનું હતું એટલે હવે ફટાફટ ફોડીને પૂજે બકલ લઈને તો બકલાડો જતો રહેશે. તો મળીએ આપણે ફોડીના જઈને. ક્યાં છે આપણે અત્યારે? ત્યારે આપણે બેકરીમાં ઊભા છીએ ઇન્ડિયા બેકરી કા ઇન્ડિયા બેકરી કેકનો ઓર્ડર લેવા માટે આવ્યા. કેક લેવા માટે આવ્યા હતા ઓર્ડર તો દઈ દીધો. દીધેલો હતો એટલે લેવા માટે આવ્યા આગળ કેક આવે એટલે. હેલો મિત્રો, તો અમે લોકો કેક લઈને અમે નીકળી ગયા છે. ચાટ ખાતા ખાતા જાય કેમ કે ગરમ બેમાંથી એક લાવ્યા નથી હોશિયારી મારવામાં. એટલે હું તો કલાકમાં અમે પૂરી જાઉં પણ ચાટ ખાતા ખાતા ગાડી रख दिया ना मूक दी बस बस तभी अच्छे से मूक देना મૂકીને તો વાંધો નહીં અંદર ફ્રીજમાં મૂકી છે હવારમાં લઈ જઈએ ઓકે 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 થેન્ક યુ ઓકે થેન્ક યુ તો ઘરે જઈએ છીએ હવે આપણે હવે ઘરે જઈએ છીએ જમવા માટે હા તમે જમી લો બાકી બાકી છે હવે આગળ પીવા બહુ ઠંડી લાગી ગઈ છે તો ઘેર જઈએ પછી ઘેર જઈને વાત. ચાલો ચાલો તમે બાકી છે કે જમવાનું? મામાનું બાકી છે મારે જમવાનું બાકી છે ભૂખ નહીં લગાય? હા ભૂખ નહીં લગાય? ભૂખ લાગી ભાઈ તો અમારે આવી ગયા છે ગોપાલભાઈ, દર્શનભાઈ, ભાઈ રાહુલભાઈ, બધાને હાજરી થઈ ગઈ છે. મારા મના કાકા ને અમારા બેન ને બધા આવી ગયા છે. ભાઈ હવે ફરી ગયા છે. હવે આગળ દિવસે મહેમાન ને લેવા જવાના છે. પછી નહીં ખાવું નથી હો પછી મને તો બહાર નથી ખાવું. અમારે ધતું અમારા રસી દીદી છે રસી દીદી છે. અમે અમારા માસીના ઘરે આવી ગયા છે ને અમારા નાના બાપુ નાની અમારા માસી ઓ આમ જો માસી અમારા પ્રવીણા માસી ને બધા લેવા આવ્યો છું બધાને. બટુક બાપુ ને નાની માં ને રંજન માસી ને ખુશી દીદી ને વરાસો કઈ ગયો તારે અમારો વરાસો આવી ગયો છે. આ બધાને લઈને હવે મોરોડ જવાનું છે આગળ. અમારા લોકોને કોડીનારમાં બહુ મોડું થઈ ગયું હતું ને પછી મોરવડ પહોંચ્યા ફટાફટ સામાન કેક બધો મૂક્યો ને તરત રિક્ષા લઈને અમે આવી ગયા છે અમારા નાના બાપુને ને અમારા માસીને લેવા. તો હવે અહીંથી લઈને પાછા જઈશું મોરવડ કેમ કે જમવાનું બધાને બાકી છે. થોડા થોડા જ છે ભાગમ ભાગ જ છે એટલે આ બધા આ લોકોને લેવા જાય છે. આ લોકોને લઈને સીધા આગળ આપણે સીધા મોરવડ ભેગા. હું બાપુ ભૂખ ભૂખ નથી લાગી ને? આ સેવ મમરા એટલે જ ખવાતા લાગે. હા ભૂખ લાગી લાગે બધાને. તો હવે જઈએ આપણે સીધા મોરવાડ. ભાઈ લો આ પનીરે મૂકી દેજો. મૂકી દે બધું મૂકી દે. ફૂલહાર છે ને જે ફૂલહાર હા એ અમારે વાંધો ફુલાર અમારે આદો કોઈને પહેરાવા નથી સીધો ઘેર ભાગી જાય સાતરવાના છે એ તો પછી ખાંગડો થઈ જાય ફૂલ ને ખાંગડો કરી દો
તો ભાઈ અમે લોકો મોરડ પૂકી ગયા છે ને બધે સામાન અમે ગોઈન બાપુને મૂકવા આવ્યા છે ये रख दो फिर चलो ચાલો મૂક દો શું એમ કે નો ચાલે તો નો મુકાય ને યાર तो अभी कैसे करेंगे फिर न चलेंगे ये पनीर पनीर और આ આપણે રમેશ ની મૂકી દઈએ ઘરમાં हमारे शहरों की जरूरत पड़ी है तो उठी जाए હા तो अंदर तो મૂકી દો બધું તો ભાઈ હવે જમવા જઈએ હવે બહુ મોડું થઈ ગયું છે જવાબદારી મારી છે બરોબર ओके ओके ए हम जो बबला की दुकान से बताओ जीजू चलो ना खाना खाने नहीं जाना है क्या चलो ભાઈ બધાએ અમે આવી ગયા છે લાઈટ બાઈટ લાગી ગઈ છે માંડવા ભાંડવા બધું જમાવટ જેવું થઈ ગયું છે ભાઈ ભાઈ એક કામ મારું ભાઈ સારું કરી દીધો ભાઈ કાંઈ ઘટે નહીં કાંઈ ઘટે નહીં એમ આમ જ કાઢવાનું છે આમાં આમાં ટાઈમ પાસ કેટલા વ્યૂ છે બસ 370 એ તો સબસ્ક્રાઈબર છે યુટ્યુબ ફેસબુકમાં વધારે છે તો મિત્રો બોર્ડ લાગી ગયું છે અને મંડપ કમ્પ્લીટ રેડી થઈ ગયા છે બેકગ્રાઉન્ડ ને પાછળ સ્ટેજની નાય લાગી ગયું છે દાંત કાઢતો નીકળી એ ઘડીક ટાઈમ પાસ ભગત ખાઈ લીધો ગોવિંદ બાપુ ક્યાં છે તું મને ઓલું કીધું કરતે ચાલતો क्या किधर है गोविंद बापू किधर है क्या क्या कर रहे तुम क्या क्या कर रहे क्या तुम खाना खा रहे क्या क्या बना है निहारे तो छोटा था तब खाया था अभी बड़ा हो गया तो अभी खाया 40 साल बाद खाया दाल ढोकली बना है क्या हाँ खावी दाल ढोकली खावी મિત્રો તો બધું કામ પતી ગયું છે હવે થાકી ગયા છે તો સુઈ જાય હવે કાલે આવીશું નવા બ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય સોમનાથ